હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક। આજે આપણે વાત કરીશું ધાતુઓની પ્રાપ્તિ વિશે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણે કેટલાય પ્રકારની ધાતુથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે સોના ચાંદીના ઘરેણાં બનાવવા માટે, બરાબર। બીજું લોખંડની આપણી આજુબાજુ કેટલાય પ્રકારની વસ્તુઓ જોવા મળશે। એની સાથે સાથે જે વિદ્યુતના વાયર બનાવવામાં આવે છે તો એ શાના હોય છે? તો તાંબુ એટલે કે કોપર અને એલ્યુમિનિયમના બનાવવામાં આવે છે, બરાબર। અને એલ્યુમિનિયમના વાસણ પણ બનાવવામાં આવે છે। તો આમ આપણે વિવિધ પ્રકારની ધાતુઓનો વિવિધ જગ્યાએ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, ઠીક છે। પરંતુ શું તમે જાણો છો કે આ ધાતુઓનું પ્રાપ્તિ સ્થાન ક્યાં આગળ છે? એટલે કે આપણને ક્યાંથી મળી આવે છે? તો એનું પ્રાપ્તિ સ્થાન થશે પૃથ્વીનું ભૂપૃષ્ઠ અથવા તો પૃથ્વીના પોપડામાંથી આપણને ધાતુઓ મળી આવે છે, અને એ મોટા પ્રમાણમાં એનો સ્ત્રોત પૃથ્વીના પોપડામાં રહેલો છે। કોનો? તો ધાતુઓનો, બરાબર। હવે આ પૃથ્વીનું ભૂપૃષ્ઠ એટલે શું? તો પૃથ્વીની સપાટીથી અમુક ઊંડાઈ સુધીનું જે પડ આવેલું છે પૃથ્વીનું, એ પડને શું કહેવામાં આવશે? પૃથ્વીના ભૂપૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો તમે જોઈ શકો છો કે પૃથ્વીનું ભૂપૃષ્ઠ એ ધાતુઓનો મોટો સ્ત્રોત છે, બરાબર। અને એની સાથે સાથે એ જે ભૂપૃષ્ઠમાંથી આપણને જે ધાતુઓ મળે છે એ શુદ્ધ અવસ્થામાં હોતી નથી, એમાં કેટલાય પ્રકારની અશુદ્ધિઓ રહેલી હોય છે। તો હવે એ અશુદ્ધિઓને પણ દૂર કરવી જરૂરી છે। તો એના માટે એ જે તે પદાર્થ જે અશુદ્ધિ સ્વરૂપે જે ધાતુ મળે છે એને આપણે ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ પરથી પસાર કરીને એમાંથી જે તે શુદ્ધ ધાતુ આપણે મેળવીએ છીએ, ઓકે। તો આ તો વાત હતી ધાતુઓની પ્રાપ્તિ સ્થાન વિશે અને ધાતુ આપણને કયા સ્વરૂપે મળશે, ઓકે। બીજું હવે વાત કરીએ કેટલાક શબ્દો કે ભાઈ ખનિજ કોને કહેવાય, કાચી ધાતુ કોને કહેવાય અને ગેંગ એટલે શું, ઠીક છે। તો ખનિજ કોને કહેવામાં આવશે? તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે તેને શું કહીશું? આપણે ખનિજ તરીકે ઓળખીશું। હવે આ જે પૃથ્વીનું ભૂપૃષ્ઠ છે તો એમાં કેટલાક તત્વો પોતાની મૂળ અવસ્થામાં જ મળી આવે છે, એટલે કે એમાંથી અમુક ધાતુઓની વાત કરું તો જે સોનું છે, ચાંદી છે, એ ઘણીવાર એ પોતાની મુક્ત અવસ્થામાં જ ખોદકામ કરવાથી આપણને મળી આવે છે, બરાબર। તો એની સાથે સાથે કેટલાક બીજા જે તત્વો હોય છે એ તત્વો એના સંયોજનો સ્વરૂપે મળતા હોય, જેમ કે તમને ઉદાહરણ આપું તો જે ઝીંક છે, કોપર છે, બીજી કેટલી ધાતુઓ છે તો એમાં ઝીંક જે છે એ ઓક્સાઇડ સ્વરૂપે પણ મળી આવે, એટલે કે આને શું કહેવાશે? ઝીંક ઓક્સાઇડ। શું કહેવામાં આવશે એને? ઝીંક ઓક્સાઇડ। હવે આ એક પ્રકારનું શું થઈ ગયું? સંયોજન થઈ ગયું, બરાબર। એની સાથે સાથે ઝીંક એ કાર્બોનેટ સાથે પણ સંયોજાય છે, એટલે કે આ કાર્બોનેટ સાથે સંયોજાઈને ઝીંક કાર્બોનેટ પણ બનાવે, તો આ પણ એક પ્રકારનું શું થઈ ગયું? સંયોજન થઈ ગયું। એ રીતના ઝીંક સલ્ફાઇડ તરીકે પણ એ મળી આવે, બરાબર। તો આ જે છે એક શું થઈ ગયા? એક પ્રકારના સંયોજનો। તો જે અમુક જે તત્વો છે એ મુક્ત અવસ્થામાં એટલે કે તત્વ સ્વરૂપે પણ મળી રહે છે, અને બીજું સંયોજન સ્વરૂપે પણ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે આપણને મળે છે। તો એવા જે પદાર્થો છે એને શું કહેવામાં આવશે? ખનિજ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। હવે આપણે વાત કરીએ કાચી ધાતુ કોને કહેવાય? તો એની વ્યાખ્યા જોઈ લઈએ કે કેટલીક જગ્યાએ ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે છે, એટલે કે આપણે જે પૃથ્વીની સપાટી પર ખોદકામ કરીએ છીએ, બરાબર। અમુક ઊંડાઈ સુધી ખોદકામ કરવાથી આપણને આવી અમુક પ્રકારની જે ખનિજો મળી આવશે, એક પથ્થર સ્વરૂપે આપણને ખનિજો મળી આવશે। તો આ ખનિજોમાં અમુક કેટલીક ચોક્કસ ધાતુનું એના અંદર એ ખનિજમાં મોટા પ્રમાણમાં એ ધાતુનું ટકાવાર પ્રમાણ હોય છે, ઓકે। અને એમાંથી પછી ધાતુનું
નિષ્કર્ષણ કરવું લાભદાયી હોય તો એવી ખનિજોને શું કહેવામાં આવશે? કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે ધાતુનું નિષ્કર્ષણ કરવું એટલે કે એમાંથી જે શુદ્ધ ધાતુ મેળવવામાં આવે. કેવી ધાતુ? શુદ્ધ ધાતુ. એને શું કહેવાય? ધાતુનું નિષ્કર્ષણ. બરાબર. તો એ નિષ્કર્ષણ કરવું કેવું હોય? લાભદાયી હોય. એટલે કે એમાં વધારે પડતો આપણને એમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે વધારે પડતું કોઈ જટિલ પ્રક્રિયા કરવી ના પડતી હોય તો એને શું કહીશું આપણે? લાભદાયી તરીકે અહીંયા સમજીશું. ઓકે, તો તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ કેવું હોય? લાભદાયી હોય. તો એવા ખનિજોને શું કહેવામાં આવશે? કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. તો એકવાર ફરીથી રિપીટ કરી લઈએ કે કેટલીક જગ્યાએ જે ખનિજો હોય છે એમાં કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે છે. જેમ કે અમુક જગ્યાએ ખોદકામ કરવાથી આપણને જે ખનિજ મળે છે એ ખનિજમાં માની લઈએ કે લોખંડ ધાતુનું ટકાવાર પ્રમાણ ઊંચું છે. બરાબર. તો હવે આ લોખંડની એક આપણને શું મળી? કાચી ધાતુ મળી. બરાબર, કે આ ખનિજના અંદર લોખંડનું ટકાવાર પ્રમાણ ઊંચું છે અને એમાંથી લોખંડને અલગ કરવાનું એટલે કે શુદ્ધ લોખંડ મેળવવાની જે પ્રક્રિયા છે એટલે કે એને શું કહીશું? નિષ્કર્ષણ. તો એ નિષ્કર્ષણ કરવું લાભદાયી હોય તો એવી ખનિજને આપણે શું કહીશું? કાચી ધાતુ તરીકે ઓળખીશું. અને આને બીજા શબ્દ તરીકે ઓળખવું હોય તો એને અયસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા સ્વરૂપે? અયસ્ક. ઓકે, તો કાચી ધાતુ અથવા તો અયસ્ક એટલે શું? તો તમે આ વ્યાખ્યા લખી શકો છો. બરાબર. હવે વાત કરીએ ગેંગ કોને કહેવામાં આવે? તો ગેંગ એટલે કોઈ ગુંડા મવાલીઓની જે ટોળું હોય એ ગેંગની વાત અહીંયા થઈ રહી નથી. ઓકે, તો અહીંયા ગેંગનો મતલબ શું થશે? કે આવી જે કાચી ધાતુ હોય એમાં કેટલાક પ્રકારની અશુદ્ધિઓ એમના સાથે હોય છે. કેવા પ્રકારની અશુદ્ધિઓ? તો માટી છે, રેતી છે, કેટલાક અનિચ્છનીય પદાર્થો છે. તો એ અશુદ્ધિ સ્વરૂપે આ કાચી ધાતુમાં ભળેલી હોય છે. તો આવી અશુદ્ધિઓને શું કહેવામાં આવશે? ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. તો પૃથ્વીના પોપડામાંથી મળતી જે કાચી ધાતુ છે એ કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી. જેમ કે આપણને જે કાચી ધાતુ મળે છે, આ જે માન લો કે એમાં લોખંડ એકલું નથી હોતું કાચી ધાતુમાં. બરાબર, પરંતુ એના અંદર કેટલાય એમાં માટી પણ એના ઉપર જોડાયેલી હશે એટલે કે ભળેલી હશે, રેતી પણ હશે, બીજા કેટલા પ્રકારના અનિચ્છનીય પદાર્થો પણ એમાં ભળેલા હોય છે. તો આવી જે અશુદ્ધિઓ હોય એ અશુદ્ધિઓને શું કહેવામાં આવશે? ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ તો હતી વાત એની સામાન્ય માહિતી વિશે. હવે આપણને જે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી ધાતુઓ જે કાચી ધાતુ સ્વરૂપે આપણને મળે છે તો એમને શુદ્ધ કરવી અગત્યની છે. બરાબર. તો હવે એ કાચી ધાતુમાંથી આપણે શુદ્ધ ધાતુ કઈ રીતના કરીએ છીએ? તો એના માટેનો ટોપિક છે ધાતુનું નિષ્કર્ષણ. ઓકે, તો જે ધાતુનું નિષ્કર્ષણ એટલે કે જે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુનું મેળવવું. ઓકે, તો એ શુદ્ધ ધાતુ 3 પ્રકારે આપણને જોવા મળશે. એટલે કે 3 પ્રકારે કરવામાં આવે છે. એક છે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, બીજું છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને ત્રીજું છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો એમ અલગ અલગ પ્રકારે આવી જે તે જગ્યાએથી આપણને આ જે કાચી ધાતુઓ મળશે એમાંથી જો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય તો એમને પણ અલગ પ્રક્રિયાથી એમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે. એ રીતના મધ્યમ સક્રિયતા માટે પણ અને નીચી સક્રિયતા માટે પણ. ઓકે, તો હવે આ 3 તબક્કા કઈ રીતના પાડવામાં આવ્યા છે? તો એના માટે એક સક્રિયતા શ્રેણી છે જે તમારા આ ધાતુ અને ધાતુ પ્રકરણમાં જ છે, પરંતુ એ તમારા અભ્યાસક્રમમાં નથી. પરંતુ આપણે જોઈ લઈએ કે એ કઈ સક્રિયતા શ્રેણી છે ધાતુઓની. તો એ સક્રિયતા શ્રેણીમાં કંઈક આ પ્રકારના ધાતુ તત્વો આવેલા છે. જે એક છે પોટેશિયમ, જેને કેપિટલ કે તરીકે સંજ્ઞા કરવામાં આવે છે. પછી સોડિયમ, પછી મેગ્નેશિયમ, ઓકે, એલ્યુમિનિયમ, ઝિંક,
પછી આયર્ન એટલે કે લોખંડ, પછી લેડ એટલે કે સીસુ, બરાબર, આને શું કહેવામાં આવશે? લેડ, જેને આપણે સીસુ કહીશું. ઓકે, બીજું છે કોપર, પછી એચજી એટલે કે જે પારો, જેને આપણે મર્ક્યુરી પણ કહીએ છીએ. ઓકે, બીજું છે ચાંદીની સંજ્ઞા થશે એજી. ઓકે, તો આ થઈ ગઈ ચાંદીની સંજ્ઞા. અને પછી છે સોનું, ગોલ્ડ. ઓકે, તો આ સક્રિયતા શ્રેણી છે. ઠીક છે, તો સક્રિયતા શ્રેણીમાં જે ઉપરના ભાગે આવેલા જે તત્વો છે એ સૌથી વધુ સક્રિય હોય છે. કેવા હોય છે? સૌથી વધુ પ્રતિક્રિયાત્મક એટલે કે સક્રિય. એ જલ્દીથી બીજા પદાર્થો સાથે પ્રતિક્રિયા બતાવી દે છે, એટલે કે વધુ સક્રિય હોવાના કારણે. અને જેમ જેમ આપણે નીચે આવીએ એમ એમ એ પ્રતિક્રિયાત્મકતાનો દર કેવો થતો જાય છે? ઘટતો જાય છે. બરાબર, તો અહીંયા કેવી ધાતુઓ જોવા મળશે આપણને? સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતાવાળી ધાતુઓ આપણને જોવા મળશે. એનો મતલબ એવો થયો કે આ જે ચાંદી અને સોનું છે એ જલ્દીથી કોઈના સાથે પ્રતિક્રિયા બતાવશે નહીં. એના કારણે જે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં આ જે ચાંદી અને સોનું છે એ મુક્ત, ઘણી જગ્યાએ મુક્ત અવસ્થામાં જ આપણને મળી આવે છે. એટલે કે એની જે કાચી ધાતુ હોય એમાં એના સાથે બીજા કોઈ પદાર્થો સંયોજાયેલા હોતા નથી. ઓકે, કેમ? કારણ કે એમની પ્રતિક્રિયાત્મકતાનો દર કેવો છે? બીજી ધાતુઓની સાપેક્ષે ખૂબ જ ઓછો છે. બરાબર, તો આ વાત હતી સક્રિયતા શ્રેણીની. ઓકે, જેમ કે તમે વિસ્થાપન પ્રક્રિયા પ્રકરણ 1માં ભણી ચૂક્યા છો, તો એક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપું. જેમ કે Zn એ કોઈ ક્ષાર દ્રાવ્ય સાથે રાસાયણિક પ્રક્રિયા કરે, એટલે કે કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે તો શું કરે છે? તો આ Zn વધારે સક્રિય છે કોપર કરતાં. તમે અહીંયા જોઈ શકો છો Zn અને કોપરનું સ્થાન ક્યાં આગળ છે. બરાબર, તો આ જે Zn છે એ કોપર કરતાં વધુ સક્રિય છે, માટે એ કોપરની જગ્યાએ બેસી શકે છે, એને ત્યાંથી દૂર કરી શકે છે. અને એના કારણે શું બની જશે? ZnSO4 અને કોપરને મુક્ત કરે છે. બરાબર, તો આ રીતના આ વિસ્થાપન પ્રક્રિયા માટે પણ આ સક્રિયતા શ્રેણીનો ઉપયોગ થઈ શકે છે. ઓકે, તો તમે આ યાદ રાખી શકો છો. બરાબર, હવે આપણે વાત કરીએ એમની ધાતુઓનું નિષ્કર્ષણ. તો સૌપ્રથમ વાત કરીએ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કઈ? તો તમે અહીંયા સક્રિયતા ક્રમમાં શ્રેણીમાં જોઈ શકો છો કે ક્યાંથી ક્યાં સુધી? તો પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. ઓકે, તો આ જે છે એક ધાતુ રહી ગઈ, કેલ્શિયમ અહીંયા રહી ગઈ. સોડિયમ બાદ અહીંયા શું આવશે? કેલ્શિયમ આવશે. બરાબર, તો પોટેશિયમ, સોડિયમ, સી એટલે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. તો આ જે 5 ધાતુઓ છે એ કેવી છે? સૌથી વધુ સક્રિય છે, ખૂબ જ સક્રિય છે. માટે આ શું થઈ જશે? જલ્દી, એટલે કે કોઈક ના કોઈક સાથે એ સંયોજાય છે. બરાબર, એટલે આપણને પૃથ્વીના ભૂપૃષ્ઠમાં સંયોજન સ્વરૂપે આવી ધાતુઓ જોવા મળશે, જેના કારણે એ ક્યારે પણ પૃથ્વીના ભૂપૃષ્ઠમાં અથવા તો કુદરતમાં મુક્ત સ્વરૂપે જોવા મળતી નથી. ઓકે, તો સક્રિયતા શ્રેણીમાં જે ટોચ પર રહેલી જે ધાતુઓ છે એ ખૂબ જ વધુ સક્રિય હોય છે. માટે કેવી ધાતુઓ કઈ? તો પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. બરાબર, તો આ એટલી બધી સક્રિય હોય છે કે એ કોઈક ના કોઈક સાથે શું કરી દે છે? પ્રક્રિયા કરીને કોઈક ના કંઈક સંયોજન બનાવી દે, એટલે કે ઓક્સાઇડ બનાવી દે અથવા સલ્ફાઇડ બનાવી દે અથવા તો કાર્બોનેટ સ્વરૂપે આપણને મળી શકે. એટલે કોઈક ના કોઈક સાથે એ સંયોજાયેલું જ આપણને જોવા મળશે. ઠીક છે, એની સાથે સાથે આ એટલી વધુ સક્રિય હોય છે કે એમને સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તમે એ ધાતુને, એ કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુને અલગ કરી શકતા નથી. તો માટે આવી કાચી ધાતુઓ જે આમની
પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી જે કાચી ધાતુઓ મળશે જે તે જગ્યાએથી, તો એમાંથી જેનું શુદ્ધિકરણ કરવા માટે શું કરવામાં આવે છે, તો આમના ઉપર આવા જે કાચી ધાતુઓ હોય એમને વિદ્યુત વિભાજન દ્વારા, કઈ પ્રક્રિયા દ્વારા, વિદ્યુત વિભાજન દ્વારા એમને અલગ કરવામાં આવે છે. આ તમારે યાદ રાખવું જોઈએ. આવી વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય એને કઈ પ્રક્રિયા દ્વારા અલગ કરવામાં આવે છે, તો વિદ્યુત વિભાજન દ્વારા. બરાબર. હવે આપણે વાત કરીએ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ માટે. તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ ક્યાં આગળ રહેલી હશે, તો સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી હશે. બરાબર. તો એ કઈ કઈ ધાતુઓ હશે અને એની સાથે સાથે કેવી હશે, મધ્યમ સક્રિય પણ હોય છે. બરાબર. તો એમાં કઈ ધાતુઓનો સમાવેશ થશે, તો Zn છે, Fe એટલે કે આયર્ન, Pb એટલે લેડ અથવા સીસુ અને Cu એટલે કોપર. બરાબર. તો આવી જે ધાતુઓ હોય છે મધ્યમ પ્રકારે સક્રિય હોય છે. તો હવે આ જે ધાતુઓ છે એ પૃથ્વીના ભૂપૃષ્ઠમાં કયા સ્વરૂપે મળશે આપણને, તો ઓક્સાઇડ સ્વરૂપે. એટલે કે આપણે Zn છે, જેમ કે અહીંયા વાત કરી ZnO. બરાબર. તો આ એક સંયોજન થઈ ગયું. એ રીતના એ સલ્ફાઇડ સ્વરૂપે, તો ZnS, અને અથવા તો કાર્બોનેટ સ્વરૂપે, એટલે કાર્બન એટલે આ CO3 2 તો અહીંયા જે આના સાથે જોડાશે તો શું બનાવી દેશે, ZnCO3. તો આને શું કહેવાય, ઝિંક કાર્બોનેટ. આનું નામ કહીએ, રાસાયણિક નામ તો શું થઈ જશે, ઝિંક કાર્બોનેટ. ઓકે. તો આવી ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળી આવે છે. એટલે કઈ ધાતુઓ થઈ જશે, ઝિંકથી લઈને કોપર સુધીની. બરાબર. તો હવે આવી ધાતુઓને અલગ, આવી જે કાચી ધાતુઓ જે આપણને ભૂપૃષ્ઠમાંથી મળશે પૃથ્વીના, તો એમને અલગ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે, તો આમને અલગ કરવા માટે કાર્બનના ઉપયોગથી, એટલે કે કાર્બનનો ઉપયોગ કરીને એમના ઉપર રિડક્શન કરવામાં આવે. હવે આ રિડક્શન પ્રક્રિયા તમે પ્રકરણ 1 માં ભણી ચૂક્યા છો. રિડક્શન એટલે કે એ જે ઓક્સિજનને આપણે દૂર કરીએ છીએ એને શું કહેવામાં આવશે, રિડક્શન કહેવામાં આવશે. તો હવે આ જે છે તો અહીંયા આના પહેલાં પણ બે પ્રક્રિયાઓ થતી હોય છે જે આપણે જોઈશું એના ધાતુ નિષ્કર્ષણનો જે મુખ્ય પોઈન્ટ છે એમાં જોવાના જ છીએ. તો આમાં બે બીજી પ્રક્રિયાઓ પણ થતી હોય છે, ભૂંજન અને કેલ્સિનેશન. હવે આ શું છે આપણે એ ટોપિકમાં જોઈશું. તો બે પ્રક્રિયાઓ ભૂંજન અને કેલ્સિનેશનથી શું બનતું હોય છે, આમના ઓક્સાઇડમાં રૂપાંતરણ થતું હોય અને એ ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરવા માટે કાર્બન તત્વનું, એટલે કે કાર્બનનો રિડક્શન કરતા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. તો આ વાત હતી એમની મધ્યમ સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એમને, એમાં કઈ કઈ ધાતુઓ આવશે અને એ પૃથ્વીના ભૂપૃષ્ઠમાં કયા સ્વરૂપે મળે છે. ઓકે. હવે વાત કરીએ આપણે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો નીચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એ સક્રિયતા શ્રેણીમાં ક્યાં આવેલી હશે, તળિયે આવેલી હશે. બરાબર. તો સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય છે. ઓકે. તો સૌથી ઓછી સક્રિય હોવાના કારણે એ જલ્દીથી કોઈના સાથે પ્રક્રિયા કરશે નહીં. ઓકે. તો એના કારણે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ ધાતુઓ, તો તે ઘણીવાર મુક્ત અવસ્થામાં પણ મળી આવે છે. અને એમાંથી કઈ ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે છે, તો સોનું અને ચાંદી. ઓકે. તો આ જે સોનું અને ચાંદી છે એ કયા અવસ્થામાં, ઘણીવાર મુક્ત અવસ્થામાં જ આપણને પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળી આવે છે. ઓકે. તો આમના ઉપર પછી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવશે નહીં. અને આ જે Hg છે એ સલ્ફાઇડ સ્વરૂપે મળતું હોય છે, જેને સામાન્ય રિડક્શન એટલે કે ગરમ કરતાં જ આપણને એમાંથી Hgની જે કાચી ધાતુ છે એમાંથી આપણને Hg ધાતુ મળી રહે છે. એટલે કે આની જે કાચી ધાતુ સ્વરૂપે એક ઉદાહરણ આપું તો એક છે સિન્નાબાર કરીને, જે આપણે જોઈશું. સિન્નાબાર એટલે કે જે HGS એનું રાસાયણિક સૂત્ર થશે HGS, જેને સામાન્ય નામ કયું છે, સિન્નાબાર. તો સિન્નાબારમાંથી Hg કઈ રીતના મેળવવામાં આવે છે એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોવાના જ છીએ. ઓકે.
તો આ કેટલીક એની સામાન્ય માહિતી હતી કે ભાઈ જે ધાતુનું નિષ્કર્ષણ છે એ કેટલા પ્રકારે છે? તો 3 પ્રકારે છે. કયા કયા? તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. બરાબર. તો એમાંથી આપણે જોયું કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં જે ઘણીવાર મુક્ત અવસ્થામાં હોય છે કઈ ધાતુઓ? તો સોનું અને ચાંદી, અથવા તો ઘણી વખતે ચાંદી અને કોપર એ તેમના સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે પણ ભૂપૃષ્ઠ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી સંયુક્ત અવસ્થામાં પણ મળે છે. અને જો ક્યારેક જો પ્રક્રિયા કરે તો કોના સાથે કયા સંયોજન સ્વરૂપે મળશે આપણને? તો સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડના સંયોજનો સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી એમની કાચી ધાતુઓ મળે છે. કોની? ચાંદી અને કોપરની. બરાબર. તો આ ટૂંકું આમાંથી પૂછાઈ પણ શકે, તો યાદ રાખવું આ બધું. તો આજે અહીંયા આપણે 2 ટોપિકની વાત કરી. કયા? તો ધાતુઓની પ્રાપ્તિ અને ધાતુઓનું નિષ્કર્ષણ. હવે આનું ધાતુઓનું નિષ્કર્ષણ જે 3 પ્રકારે કરવામાં આવે છે એમાં કઈ પ્રક્રિયાઓ થાય છે એના વિશે આપણે નેક્સ્ટ ટોપિકમાં વાત કરીશું. તો એકવાર નજર કરી લઈએ કે ધાતુઓની પ્રાપ્તિમાં પૃથ્વીનું જે ભૂપૃષ્ઠ છે એમાં ધાતુઓનો મોટો સ્ત્રોત મળી આવે છે. પછી ખનિજ કોને કહેવાય? તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે તેને શું કહીશું? આપણે ખનિજ કહીશું. અને કાચી ધાતુઓ અથવા અયસ્ક કોને કહેવાય? તો કેટલીક જગ્યાએ જે ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું પ્રમાણ માપ એમના અંદર કેવું હોય છે? ઘણું જ ઊંચું હોય છે. બરાબર. જેમ કે પૃથ્વીના ખોદકામ કરવાથી અમુક જગ્યાએ જે ખનિજ મળે તો એ ખનિજમાં અમુક પ્રકારની જે ધાતુઓ હોય, નો ડાઉટ બીજા પ્રકારની એના અંદર એ ખનિજમાં ધાતુઓ ભળેલી હશે, પરંતુ એ બધા કરતાં કોઈ એક ધાતુનું પ્રમાણ માપ કેવું જોવા મળશે? ત્યાં આગળ વધુ જોવા મળશે. ઓકે. અને એ ખનિજમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવું જો લાભદાયી હોય તો એવી ધાતુને શું કહેવામાં આવશે? કાચી ધાતુ. એવી ખનિજોને કાચી ધાતુ અથવા તો અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. એની સાથે સાથે ગેંગ કોને કહેવાય? તો જે આવી કાચી ધાતુ એના અંદર રહેલી જે માટી, રેતી અથવા અનિચ્છનીય પદાર્થો એટલે કે અશુદ્ધિઓ જે રહેલી હોય છે એને શું કહેવામાં આવશે? ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને ધાતુનું નિષ્કર્ષણ એ 3 પ્રકારે કરવામાં આવે છે. નિષ્કર્ષણ એટલે કે શુદ્ધ ધાતુ મેળવવી. બરાબર. અશુદ્ધ અથવા કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુને મેળવવી. તો એ 3 પ્રકારે છે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. ઓકે. તો એમાંથી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં કયા ધાતુઓનો સમાવેશ થશે? તો જે સક્રિયતા શ્રેણીમાં જે ટોચ પર આવેલી છે કઈ ધાતુઓ? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. બરાબર. તો આવી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે. માટે આવી ધાતુઓ એટલી બધી સક્રિય હોય છે કે એ કુદરતમાં ક્યારેય મુક્ત સ્વરૂપે મળતી નથી. કોઈકના કોઈક સાથે જોડાઈને સંયોજાઈને સંયોજન સ્વરૂપે આપણને મળશે. બરાબર. એની સાથે સાથે બીજું મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો એમાં મધ્ય શ્રેણીમાં મધ્યમમાં રહેલી જે ધાતુઓ છે એ મધ્યમ સક્રિય હોય છે. કઈ? Zn, Fe, Pb અને Cu. ઓકે. તો એ જે ધાતુઓ છે એ પૃથ્વીના ભૂપૃષ્ઠમાં કયા સ્વરૂપે મળશે? તો ઓક્સાઇડ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે અથવા તો કાર્બોનેટ સ્વરૂપે આપણને જોવા મળે છે. અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં કઈ ધાતુઓ આવશે? તો જે સક્રિયતા શ્રેણીમાં તળિયે આવેલી ધાતુઓ છે એ નીચી સક્રિયતા ધરાવે છે. અને એમની જે કઈ ધાતુઓ આવશે? તો એ આવશે સોનું છે, ચાંદી છે. તો એ બધી નીચી સક્રિયતાવાળી ધાતુઓ થઈ જશે. અને એ કુદરતમાં મુક્ત અવસ્થામાં એટલે કે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઘણીવાર તે મુક્ત અવસ્થામાં જોવા મળે છે. તો ક્યારેક ચાંદી અને કોપર જે છે એ સલ્ફાઇડ અથવા તો એના ઓક્સાઇડ સ્વરૂપે પણ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી સંયુક્ત અવસ્થામાં પણ આપણને જોવા મળે છે. તો આજે આપણે વાત કરી ધાતુઓની પ્રાપ્તિ વિશે અને ધાતુઓનું નિષ્કર્ષણ. હવે એના અંદરના જે 3 મુદ્દાઓ છે એ નેક્સ્ટ ટોપિકમાં વાત કરીશું. બરાબર. થેન્ક યુ.